હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ સુરેન્દ્રનગર. તારીખ 23/6/2024 સુરેન્દ્રનગર આર્ય સમાજ મંદિર ખાતે ત્રિદિવસીય અથર્વવેદ યજ્ઞની પૂર્ણાહુતિ સંપન્ન થઈ. ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મુખ્ય યજમાન રહ્યા. સાથે સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, વિશ્વ હિન્દુ પરિષદના સુરેન્દ્રનગર સંયોજક જયેશભાઈ શુક્લ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા, સુરેન્દ્રનગરના ડોક્ટર પરિવાર, વડીલ લલિતભાઈ ઠાકર તેમજ આરએસએસના કાર્યકર્તાઓ, સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજના બહેનો, સુરેન્દ્રનગર શહેર ભાજપના મંત્રી દક્ષાબેન આચાર્ય, સુરેન્દ્રનગર યુવા બ્રહ્મ સંગઠનના હરદીપભાઈ શુક્લ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપેલ. માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાનું તેમજ ઉપસ્થિત મહેમાનોનું આર્ય સમાજ દ્વારા મોમેન્ટો આપી અને સન્માન થયું. ઉપસ્થિત આચાર્યશ્રીઓએ સત્સંગનો લાભ આપ્યો. યજ્ઞ પૂર્ણાહુતિ બાદ આર્ય સમાજ સુરેન્દ્રનગર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજના યુવા કાર્યકર્તા દુષ્યંતભાઈ આચાર્યને આર્ય સમાજ મંદિર સુરેન્દ્રનગરના સોશિયલ મીડિયાના સંયોજક તરીકે પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર આર્ય સમાજના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. આર્ય બંધુજીએ સુરેન્દ્રનગર આર્ય સમાજમાં દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.